બગસરા શહેરમાં સિવિલ હોસ્પિટલ તૈયાર થઈ ગયાને 5-6 મહિના થઈ છતાં શરૂ ન થતાં લોકોમાં રોષ ભભૂક્યો. બગસરા શહેરમાં હોસ્પિટલનું કામ પૂર્ણ થયું છતાં લોકાર્પણ ન થતાં આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સતાસિયાએ રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર પાઠવ્યો. આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સતાસિયાએ સરકારને 15 દિવસનું અલ્ટિમેટ આપ્યું તો શહેરના લોકોએ પણ સરકારી આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા માંગ કરી. તૈયાર થયેલ સરકારી આરોગ્ય કેન્દ્ર 15 દિવસમાં લોકાર્પણ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને લોકોને સાથે રાખી લોકાર્પણ કરવાની ચીમકી ઉચ્ચારી. કાંતિભાઈ સતાસિયાએ જણાવ્યું હતું કે જો સરકાર લોકાર્પણ નહીં કરે તો કોઈ નાની બાળાઓ અને શહેરના લોકો કાર્યકર્તાઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. હવે જોવાનું રહ્યું બગસરા શહેરમાં તૈયાર થયેલ સરકારી આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાશે થશે. અશોક મણવર, ન્યૂઝ 14 અમરેલી. કાર્તિક કે બગસરામાં છેલ્લા આ 3 કિલોમીટર આવેલ હુડકોમાં આરોગ્ય કેન્દ્ર આવેલ છે. ત્યાં લોકોને જવામાં બહુ જ મુશ્કેલી પડે છે. શહેરમાંથી, ગ્રામ્યમાંથી ત્યાં જવા માટે કોઈ વાહન મળવાની કોઈ વ્યવસ્થા નથી. તેમજ ત્યાંથી ડૉક્ટરોએ કોઈ પણ મેડિસિન લખી દેવાની હોય તો ગામમાં લેવા આવવા માટે પાછું ફરીને 3 કિલોમીટર આવવું જવું પડે છે. એટલે અત્યંત મુશ્કેલી છે. બગસરામાં બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે. એ ખરેખર બિલ્ડિંગ તૈયાર થઈ ગયું તરત ચાલુ થવું જોઈએ. ત્યાં કોઈ પણ જાતની હવે અવ્યવસ્થા છે નહીં. પણ આ જે અત્યારે હાલમાં જે સરકાર ચાલી રહી છે એ સરકાર આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી નજીક આવતી હોવાથી મોડું કર્યા જાય છે. મને એવું લાગે છે કે નગરપાલિકાની ચૂંટણી આવવાના સમયે એટલે કે 3 થી 4 મહિનાના ગાળા સમય દરમિયાન આ લોકો 100% આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. અને અમારી માંગણી એવી છે કે ભાઈ રાજકીય લાભ નહીં, લોકોના લાભ વિચારી અને તાત્કાલિકના ધોરણે અત્યારે હાલમાં ચોમાસાની સિઝન હોય, વાહનો મળવા મુશ્કેલ હોય, આવવા જવામાં બહુ તકલીફ થતી હોય, રોગચાળો હોય તો તાત્કાલિકના ધોરણે આ આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે. આજે બગસરાની અંદર લગભગ ઘણા સમયથી આપણે સિવિલ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે, પરંતુ ઉપલા લેવલે કોઈ અધિકારી જે આરોગ્ય શાખાના જે મેઇન છે સાહેબ એ કોઈ આવતા નથી. અને ખોટા આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ખોટા લોકોને પરેશાન કરે છે. ખરેખર લોકો અહીંથી 3 કિલોમીટર હુડકો વિસ્તારમાં દવાખાનું ફેરવેલું છે સિવિલ હોસ્પિટલ, ત્યાં જવું પડે છે. કોઈ એવા ડિલિવરીના કેસ હોય તો પણ બૈરાઓને બહુ તકલીફ પડે છે. તો પછી 3 કિલોમીટર લોકોને જવું પડે છે. તો ખરેખર આ હોસ્પિટલ તૈયાર છે, પરંતુ એક ખાલી માત્ર ઓપનિંગ કરવાના માટેથી લોકોને હેરાન પરેશાન થવું પડે છે. તો મારી સરકારને પણ રજૂઆત છે કે ટૂંક સમયની અંદર કે બગસરા સિવિલ હોસ્પિટલ ચાલુ કરે એવી અમારી અપેક્ષા છે. અને લોકો પરેશાન ન થાય, બગસરાની જનતા પરેશાન ન થાય, બગસરા તાલુકાના લોકો હેરાન પરેશાન ન થાય એ માટે અમે સરકારને પણ રજૂઆત કરી છે. અને આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરું છું કે સાહેબ વહેલી તકે બગસરા સિવિલ હોસ્પિટલ ચાલુ કરે એવી હું આશા રાખું છું. અને જનતાની સાથે અમે છે, જનતા અમારી સાથે છે. જનતા કે એ જ અમે પ્રશ્ન પૂરો કરીએ છીએ. સરકારને કહો કે અમારી સિવિલ હોસ્પિટલ ચાલુ કરે. લોકોને 2-3 કિલોમીટર જવું પડે છે, ટાઈમે પહોંચતા નથી. જેથી કરીને ગંભીર કોઈ એવા હોય અને આરોગ્યની શાખા એને પૂરી હું એમ કહું છું ખરેખર આ સુવિધા નથી મળતી તો આ સુવિધા મળે. અને બગસરા સિવિલ હોસ્પિટલ તૈયાર છે અને એનું ઓપનિંગ ન કરતો કાંઈ નહીં, પણ હાલ જનતા માટે ખરેખર ચાલુ કરે એવી અપેક્ષા છે. ભારત માતા કી જય, વંદે માતરમ. બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા 5 મહિનાથી તૈયાર છે, છતાંય આ લોકો ઉદ્ઘાટનની રાહે કે ઉદ્ઘાટન થાય પછી હોસ્પિટલ ચાલુ થાય. એને ખબર નથી કે ગરીબ માણસોને બગસરાથી 3 કિલોમીટર હુડકોમાં જે ધક્કા ખાય છે, સારવાર માટે જવું પડે છે. તો ઉદ્ઘાટનની રાહ આપણે લેટર લખ્યો છે સીએમને અને આરોગ્ય મંત્રીને. છતાં લોકોને 15 દિવસની મુદત હું આપું છું કે 15 દિવસમાં તમે આનું ઓપનિંગ નહીં કરો તો હું કોઈ સારી કુંવારિકા નાની દીકરીના હાથે બગસરા હોસ્પિટલ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એનું ઉદ્ઘાટન અમે નાની દીકરીના હાથે કરી અને મૂકી દઈશું એવી મારી લાગણી છે. એટલે જો આના ભર નિંદરમાં હોતી છે આ સરકાર, અને નથી અત્યારે કાન નથી આખ્યું અને મોઢું બંધ છે. મેં તો સીએમને અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે. ગુજરાતના જેની જવાબદારી આવે છે એને રજૂઆત કરવાની હોય ને, ડાયલોને રજૂઆત કરે શું થવાનું છે? ના, પ્રતિકાર તો ક્યાં કહે, જવાબ તો આપતા જ નથી ના લોકો. એ તો આની સિસ્ટમ છે જવાબ નહીં આપવાનો.